નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતનો ઇતિહાસ અને એમાં પણ મોહમ્મદ બેગડા વિશે કેટલાક અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા જો તમે આ પીડીએફ બુક ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ. મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? તો જવાબ છે ફતેહ ખાન. મોહમ્મદ બેગડાનો સમયગાળો કયો હતો? તો જવાબ છે 1458 થી 1513. ગુજરાતમાં મુસ્લિમ મહારાજ્યનો સુવર્ણયુગ કયો હતો? તો કે 1458 થી 1513 એટલે કે મોહમ્મદ બેગડાનો સમયગાળો એ ગુજરાતમાં મુસ્લિમ મહારાજ્યનો સુવર્ણયુગ ગણાતો હતો. મોહમ્મદ બેગડાને ગુજરાતનો અકબર કયા ઇતિહાસકારે કહ્યો હતો? તો જવાબ છે એલિસ ફન્ટર. મોહમ્મદ બેગડાને કયા કયા બિરુદ મળ્યા હતા? તો ગુજરાતનો અકબર, પૃથ્વીના સુલતાન અને સમુદ્રના સુલતાન આવા મોહમ્મદ બેગડાને બિરુદ મળ્યા હતા. ઇતિહાસકારે મોહમ્મદ બેગડાની સરખામણી કયા સોલંકી રાજવી સાથે કરી છે? તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ સાથે. મોહમ્મદ બેગડો કેટલા વર્ષની વયે રાજગાદી સંભાળે છે? તો 13 વર્ષની વયે. મોહમ્મદ બેગડો કયું નામ ધારણ કરી રાજગાદી પર બેસે છે? તો કે નાસરુદ્દીન અબુલ ફતેહ ખાન. મોહમ્મદ બેગડાએ રાજગાદી ક્યારે સંભાળી હતી? તો જવાબ છે 25 મે 1458ની સાલની અંદર 13 વર્ષની વયે. મોહમ્મદ બેગડાને ગાદી આપવામાં કોને મહત્વની ભૂમિકા ભજવી હતી? તો જવાબ છે મલિક શાબાને. જો અલ્લાહે મને સુલતાન ન બનાવ્યો હોત તો હું ભૂખથી મરી જાત, આ વાક્ય કોણે કહ્યું હતું? આવો પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ આવશે મોહમ્મદ બેગડાએ. નાસરુદ્દીન અબુલ ફતેહ ખાનનું નામ બેગડો શા માટે પડ્યું હતું? તો મિત્રો, એનું કારણ છે કે ગુજરાતના એણે 2 ગઢ જીત્યા હતા અને આ 2 ગઢ જીતવા પાછળ તેને બેગડો નામ આપવામાં આવ્યું હતું. નાસરુદ્દીન અબુલ ફતેહ ખાને કયા 2 ગઢ જીત્યા હતા? તો કે જૂનાગઢ અને ચાંપાનેર એટલે કે પાવાગઢ. મોહમ્મદ બેગડો જૂનાગઢ પર આક્રમણ ક્યારે કરે છે? તો જવાબ છે 1470ની સાલની અંદર. મોહમ્મદ બેગડાએ જૂનાગઢ પર આક્રમણ કર્યું ત્યારે જૂનાગઢના રાજવી કોણ હતા અથવા તો કયો રાજા રાજ્ય કરતો હતો? તો જવાબ છે રા માંડલિક ત્રીજો. રા માંડલિક ત્રીજો બીજા કયા નામે ઓળખાતો હતો? તો એ રા ગંગાજળિયા તરીકે પણ ઓળખાતો હતો. રા માંડલિક 3 કયા વંશનો રાજવી હતો? તો એ ચુડાચમા વંશનો રાજવી હતો. ઝવેરચંદ મેઘાણીની નવલકથાનું નામ શું છે? તો મિત્રો, રા ગંગાજળિયો એ ઝવેરચંદ મેઘાણીની એક નવલકથા પણ છે, એટલા માટે આ પ્રશ્નનો સમાવેશ કર્યો છે. મોહમ્મદ બેગડાના સમયમાં જૂનાગઢનું નામ શું હતું? તો જવાબ છે મુસ્તુફાબાદ. ગુજરાતમાં બાવા પ્યારાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો કે જૂનાગઢની અંદર. ગુજરાતમાં ગરવો ગિરનાર પર્વત ક્યાં આવેલો છે? તો કે જૂનાગઢની અંદર. ગિરનાર પર્વતના પગથિયાઓ કેટલા છે? તો કે 9999. ગિરનાર પર્વતના પગથિયાઓ કોણે બનાવરાવ્યા હતા? તો કે કુમારપાળે. ગુજરાતની બીજા નંબરની રાજધાની કઈ હતી? તો કે જૂનાગઢ. ગુજરાતનું કયું શહેર ગિરિનગર તરીકે ઓળખાતું હતું? તો કે જૂનાગઢ. ગિરનારની પરિક્રમા કેટલા કિલોમીટર લાંબી છે? તો કે 36 કિલોમીટર. કાદુ મકરાણી નામનો બારવટીયો ક્યાં થઈ ગયો હતો? તો કે જૂનાગઢની અંદર. ગુજરાતમાં સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? તો કે જૂનાગઢની અંદર. ગુજરાતમાં સુદર્શન તળાવ કયા કાળમાં બંધાવવામાં આવ્યું હતું? તો કે મૌર્ય કાળની અંદર. મૌર્ય કાળમાં સુદર્શન તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું? તો કે પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે?
તો કે શક્કરબાગ. ગુજરાતમાં શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો કે જુનાગઢની અંદર. મહંમદ બેગડાએ દ્વારકા પર આક્રમણ ક્યારે કર્યું હતું? તો કે 1473ની સાલની અંદર. મહંમદ બેગડાએ જ્યારે દ્વારકા પર આક્રમણ કર્યું ત્યારે દ્વારકાનો રાજા કોણ હતો? તો કે રાજા ભીમદેવજી વાઢેર. મહંમદ બેગડાએ દ્વારા જીતી તેનું નામ શું રાખ્યું હતું? તો મહંમદ બેગડાએ જ્યારે દ્વારકા જીતી ત્યારે તેનું નામ મુસ્તફાનગર રાખ્યું હતું. ગુજરાતમાં ગોમતી નદી અને ગોમતી ઘાટ કયા શહેરમાં આવેલું છે? તો દ્વારકાની અંદર. દ્વારકાનું પ્રાચીન નામ શું હતું? તો કે કુશસ્થળી અને દ્વારમતી. ગુજરાતનું કયું શહેર સોનાની નગરી તરીકે ઓળખાય છે? તો કે દ્વારકા. ભગવાન શ્રી કૃષ્ણનું જગત મંદિર ક્યાં આવેલું છે? તો કે દ્વારકાની અંદર. ભગવાન શ્રી કૃષ્ણનું જગત મંદિર કોણે બનાવ્યું હતું? તો કે વૈજનાભે. ભગવાન શ્રી કૃષ્ણનું જગત મંદિર તોડનાર મુસ્લિમ શાસક કોણ હતો? તો કે મોહમ્મદ બેગડો. 7 મોક્ષ નગરી પૈકી એક નગરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો કે દ્વારકાની અંદર. 4 ધામ યાત્રા પૈકી એક ધામ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો કે દ્વારકા. મીરાબાઈની મૃત્યુભૂમિ ક્યાં આવેલી છે અથવા તો કઈ છે? તો પણ જવાબ આવશે દ્વારકા. ડૂબી ગયેલી દ્વારકા નગરી પર સંશોધન કોને કર્યું હતું? તો કે S.R. રાવે. ગુજરાતમાં મોક્ષ દ્વાર અને પ્રવેશ દ્વાર મંદિર ક્યાં આવેલું છે? તો કે દ્વારકાની અંદર. ચિગ્નેસર બ્રિજ ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો કે દ્વારકાની અંદર. ગુજરાતમાં સુદામા સેતુ ક્યાં આવેલ છે? તો કે દ્વારકાની અંદર. મહંમદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ ક્યારે કર્યું હતું? તો કે 1848ની સાલની અંદર. મહંમદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ કર્યું ત્યારે ચાંપાનેરના રાજા કોણ હતા? તો જવાબ આવશે રાજા જયસિંહ. ચાંપાનેરના રાજવીને કયું બિરુદ આપવામાં આવતું હતું? તો કે પતાયનું. ગુજરાતમાં ક્યાંના રાજવીઓ પૃથ્વીરાજ ચૌહાણના વંશજો હતા? તો કે ચાંપાનેરના. મહંમદ બેગડાએ ચાંપાનેર જીતી તેનું નામ શું રાખ્યું હતું? તો જવાબ છે મુહમ્મદાબાદ. હાલ ચાંપાનેર કયા જિલ્લામાં આવેલ છે? તો કે પંચમહાલ જિલ્લાની અંદર. ગુજરાતના કયા સ્થળને પ્રથમ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું હતું? તો કે ચાંપાનેરને. ચાંપાનેરને કઈ સાલમાં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું હતું? તો જવાબ છે 2004ની સાલની અંદર. ચાંપાનેરના પર્વત પર કયા કયા તળાવો આવેલ છે? તો દૂધિયું તળાવ, સાસિયું તળાવ અને તેલિયું તળાવ. મહંમદ બેગડો ગુજરાતના કયા સ્થળને મક્કા બનાવવા માંગતો હતો? તો જવાબ છે ચાંપાનેરને. મહંમદ બેગડો કયા કિલ્લાને જહાંપના તરીકે ઓળખતો હતો? તો જવાબ આવશે ચાંપાનેર. ગુજરાતમાં જામા મસ્જિદ અને ખજૂરી મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરની અંદર. નગીના મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરની અંદર. જુમ્મા મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરની અંદર. ખજૂરી મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરની અંદર. બાવામનની મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરની અંદર. શહર કી મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરની અંદર. લીલા ગુંબજની મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરની અંદર. કેવડા મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરની અંદર. જૈન ધર્મના 7મા તીર્થંકર સુપાર્શ્વનાથના દેરાસર ક્યાં આવેલા છે? તો કે ચાંપાનેરની અંદર. જમિયાલ શાહ પીરની દરગાહ ક્યાં આવેલી છે? તો કે જુનાગઢની અંદર. અંગાર શાહ પીરની દરગાહ ક્યાં આવેલી છે? તો કે પાલીતાણાની અંદર. સદન શાહ પીરની દરગાહ ક્યાં આવેલી છે? તો ચાંપાનેરની અંદર. ભડિયાદરા પીરની દરગાહ ક્યાં આવેલી છે? તો ભડિયાદની અંદર. મીરા દાતારની દરગાહ ક્યાં આવેલી છે? તો કે ઉનાવાની અંદર.
હાજી પીરની દરગાહ ક્યાં આવેલી છે? તો નખત્રાણાની અંદર. ખાપરા ઝવેરીનો મહેલ ક્યાં આવેલ છે? તો કે ચાંપાનેરની અંદર. કબૂતર ખાનના હવા ખાવાનો મહેલ ક્યાં આવેલો છે? તો જવાબ છે ચાંપાનેરની અંદર. ચાંપાનેરનું સૌથી પ્રાચીન મંદિર કયું છે? તો લકુલિશ મંદિર. ચાંપાનેરમાં કેટલા દરવાજાઓ આવેલા છે? તો 5. ગુજરાતની 51 શક્તિપીઠ પૈકી કેટલી શક્તિપીઠ ચાંપાનેરમાં આવેલી છે? તો કે 3. ચાંપાનેરમાં કઈ કઈ શક્તિપીઠ આવેલી છે? 1 પાવાગઢ, બહુચરાજી અને અંબાજી. મહંમદ બેગડાના સિક્કાઓ કયા નામે ઓળખાતા હતા? તો કે મહેમૂદીના નામે. મહંમદ બેગડાના સમયગાળામાં વાંકી ચૂકી લિપિ કયા નામે ઓળખાતી હતી? તો જવાબ છે સુલુથ લિપિ. ખટ્ટુગંજ બખ્શનો રોજો કોને બનાવરાવ્યો હતો? તો જવાબ છે મહંમદ બેગડાએ. ખટ્ટુગંજ બખ્શનો રોજો ક્યાં આવેલો છે? તો કે સરખેજ અમદાવાદની અંદર. મહંમદ બેગડાનો મકબરો ક્યાં આવેલો છે? તો એ પણ સરખેજની અંદર આવેલો છે. હજરત શાહ આલમની દરગાહ ક્યાં આવેલી છે? તો કે દાણી લીમડાની અંદર. અમદાવાદ ફરતે કોટ કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો? તો કે મહંમદ બેગડા દ્વારા. મહફીઝ ખાનની મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ધીકાટાની અંદર. બીબી અચૂત ફૂકીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે દુધેશ્વરની અંદર. રાણી રૂપમતીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો મિર્ઝાપુરની અંદર. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો આસ્ટોડિયાની અંદર. અમદાવાદના રત્ન તરીકે કઈ મસ્જિદ ઓળખાય છે? તો રાણી સિપ્રીની મસ્જિદ. મસ્જિદે નગીના તરીકે કઈ મસ્જિદ ઓળખાય છે? તો રાણી સિપ્રીની મસ્જિદ. મલિક અલીમની મસ્જિદ ક્યાં આવેલી છે? તો એ દુધેશ્વરની અંદર આવેલી છે. સૈયદ ઉસ્માનની મસ્જિદ ક્યાં આવેલી છે? તો એ ઉસ્માનપુરાની અંદર આવેલી છે. ચાંદા સૂરજનો મહેલ ક્યાં આવેલો છે? એ મહેમૂદાબાદની અંદર આવેલો છે. મહેમૂદબાદ હાલ કયા નામે ઓળખાય છે? તો એ મહેમદાબાદના નામે હાલની અંદર ઓળખાય છે. મહેમદાબાદ કયા જિલ્લામાં આવેલ છે? તો એ હાલ ખેડા જિલ્લાની અંદર આવેલ છે. મહેમદાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ વાત્રક નદીના કિનારે આવેલું છે. ભમરીયો કૂવો કોણે બંધાયો હતો? તો એ મહંમદ બેગડાએ બંધાવરાવ્યો હતો. ભમરીયો કૂવો ક્યાં આવેલ છે? તો એ મહેમદાબાદની અંદર આવેલ છે. મહંમદ બેગડાએ અહમદાબાદમાં કયા કયા બગીચા બનાવરાવ્યા હતા? તો જવાબ છે બાગે ફિરદોસ અને બાગે શાબાન. આ બંને બગીચાઓ એમને અમદાવાદની અંદર બનાવરાવ્યા હતા. બાગ એ હાલુલ બગીચો કોણે બંધાવ્યો હતો? તો એ મહંમદ બેગડાએ બંધાવ્યો હતો. બાગે હાલુલ બગીચો ક્યાં આવેલો છે? તો એ હાલુલની અંદર આવેલો છે. અડાલજની વાવ કોને બંધાવી હતી? તો એ રાણી રૂડાબાઈએ બંધાવી હતી. અડાલજની વાવ કઈ સાલમાં બંધાવવામાં આવી હતી? તો એ 1499ની સાલની અંદર બંધાવવામાં આવી હતી. અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો એ ગાંધીનગર જિલ્લાની અંદર આવેલી છે. અડાલજની વાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો એ ભીમાપુત્ર માસન દ્વારા કરવામાં આવ્યું હતું. અડાલજની વાવ કેટલા માળની છે? તો એ 5 માળની છે. અડાલજની વાવ કયા પ્રકારની વાવ છે? તો એ જયા પ્રકારની વાવ છે. અડાલજનું પ્રાચીન નામ શું છે? તો એ ગઢ પાટણ છે. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો એ અસારવા અમદાવાદની અંદર આવેલી છે. દાદા હરીની વાવનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો એ 1485ની સાલની અંદર કરવામાં આવ્યું હતું. દાદા હરીની વાવ કોણે બંધાવી હતી અથવા તો બંધાવી છે? તો જવાબ છે સુલતાની બાઈ હરીરે. દાદા હરીની વાવ કેવા પ્રકારની વાવ છે? તો એ ભદ્રા પ્રકારની વાવ છે. ચાંપાની વાવ ક્યાં આવેલી છે? તો એ બાયડ અરવલ્લી જિલ્લાની અંદર આવેલ છે. ચાંપાની વાવ કેવા પ્રકારની વાવ છે? તો એ નંદા પ્રકારની વાવ છે.
વડવાળી વાવ ક્યાં આવેલી છે? તો એ ખંભાતની અંદર આવેલી છે. અંગ્રેજોના સમયમાં ખંભાત કયા નામે ઓળખાતું હતું? તો એ કેમ્પ 2 તરીકે ઓળખાતું હતું. સલ્તનત કાળનું મુખ્ય બંદર કયું હતું? તો એ ખંભાત હતું. ખંભાતમાં વોરા સમાજનું કયું સ્થાપત્ય પ્રસિદ્ધ છે? તો એ કાકાની કબર. ગાંધાર મસ્જિદ ક્યાં આવેલી છે? તો એ ખંભાત પાસે આવેલી છે. તો મિત્રો, આ હતો ગુજરાતના ઇતિહાસના મહેમદ બેગડા વિશેના કેટલાક ખૂબ જ અગત્યના અને પરીક્ષાલક્ષી પ્રશ્નો વિશેનો વિડીયો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તથા જો તમે આ PDF બુક ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે.